ગુજરાતના તમામ શિક્ષક મિત્રો કે જે હાલ સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે જ ફરજ બજાવે છે અને જેમણે ટેટ પાસ નથી કરી, તો એવા તમામ શિક્ષક મિત્રોને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ પ્રમાણે 31/8/2028 સુધીમાં ટેટ 1 અથવા ટેટ 2 બરાબર 1 થી 5માં હોય તો ટેટ 1, 6 થી 8માં હોય ટેટ 2 પાસ કરવાની છે. અને જે મિત્રોએ ડીએલએડ કર્યું છે, બીએડ કર્યું છે, જે ટેટ 1, 2 આપવા માંગે છે એમના માટે પણ એ સારા સમાચાર છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવેથી વર્ષમાં 2 વાર ટેટ 1, ટેટ 2 યોજવા માંગે છે. કેમ? તો કે ભાઈ 31/8/2028 સુધીમાં રાજ્યના તમામ શિક્ષકો ટેટ પાસ થાય એ પ્રમાણે પ્લાનિંગ કરવું પડશે, એમને ટેટ પાસ કરવાની તક આપવી પડશે. તો તમામ જે મિત્રો ટેટ 1, 2 આપવા માંગે છે તમામ તૈયાર થઈ જજો. રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષણ વિભાગની મંજૂરી માંગી છે અને ટૂંક સમયમાં ટેટ 1, 2 પરીક્ષાનું પ્લાનિંગ આપણને આપવા મળશે. એટલે કે ટેટ 1, 2 પરીક્ષા તમને આપવા મળવાની છે અને આ વખતે સાહેબ પરીક્ષા પાસ નહીં પણ ટॉप કરવાની છે, क्योंकि बहुत साल बाद भी जब लोग मिलते हैं तब खैरियत नहीं हैसियत पूछते हैं. આપણી ઓળખ, આપણી આઈડેન્ટિટી, આપણું સ્ટેટસ આપણે બનાવવાનું છે અને સરકારી શિક્ષક મિત્રોએ આપણી નોકરી બચાવવાની છે અને આપણે આપણી વ્યવસાયિક સજ્જતા સાબિત કરવાની છે. તો તમામને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. સરકારી શિક્ષકો અને ડીએલએડ બીએડ વાળા મિત્રો નીચેના નંબર પર સંપર્ક કરી તમે ઘરે બેઠા ટેટ 1, 2 ની તૈયારી કરી શકો છો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.